रामभाई चौहान, ये मानदाता ग्रुप गीर सोमनाथ जिला प्रमुख, पूर्व डायरेक्टर ठाकुर पर विकास निगम। आज रामनवमी पर्व निमित्ते खरेखर एक राम ए हृदय सम्राट है, कारण के रामे जे कार्य कर्યું છે એક માનવ સ્થાન માટે બહુ જબરદસ્ત કાર્ય કર્યું છે। તેના જન્મદિન નિમિત્તે આપણે શું આપી શકીએ તેને? તો કે તેને જે જીવન ગમે છે કારણ કે એક મર્યાદા પુરુષોત્તમ હતા અને સાથે સાથે તેના જીવનમાં ત્યાગનું એક સમર્પણ હતું, કારણ કે ત્રણ રાજ પોતાની પાસે આવ્યા છતાં પણ તેને ત્યાગ કર્યો હતો। એટલે આજના સમયની અંદર આપણે વિચાર કરીએ તો આ 21મી સદીની અંદર માનવજાત માટે આ રામનો વિચાર છે, રામે જે કાર્ય કર્યું છે એ સમગ્ર માનવજાત માટે કપેલું છે। અને હિન્દુ સમાજ માટે તો એને કે આજે તેના માટે જે ઋષિ મુનિએ જે પ્રયત્ન કર્યા હતા અને રામ આજે હૃદયસ્થ છે એનું કારણ કે હજારો ઋષિઓએ પોતાનું લોહીનું પાણી કરી અને રામને જાગૃત કર્યા છે। તો આપણે સર્વ હિન્દુ ભાઈઓ અને માનવ જાતે પણ, કારણ કે રામના જે આદર્શ વિચારો છે એ જીવનમાં લાવવા જોઈએ। જો એ આદર્શ જીવનમાં લાવશું આપણે તો રામ રાજ્યની જે કલ્પના છે તે રામ રાજ્યની કલ્પના આપણે સાકાર કરી શક્યું। તો આજના પવિત્ર દિવસે રામે જે જીવન જીવ્યા છે એના જીવનના જે ગુણો છે તે આપણા જીવનમાં આવે। દિલીપસિંહ બારડ, પ્રદેશ કારોબારી સદસ્ય, ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી। આજે રામનવમીના તહેવાર નિમિત્તે સુત્રાપાડામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે। દર વખતની જેમ આ વર્ષે પણ સર્વ ધર્મપ્રેમી જનતા સુત્રાપાડાની આ યાત્રામાં જોડાયેલી છે। આપના ચેનલના પરિવાર વતી આપ સૌ જાહેર જનતાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ।